હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. બોલે શ્રી દ્વારિકા શ્રી ગોવર્ધનનાથ શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી કે શ્રી વલ્લભાધીશ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ભાગવત ભગવાન કી. ગુરુદેવ ગેલ ખોડિયાર માતની. સુરાપુરા વલ્લભ દાદાની જય. માળવિયા પરિવારના પિતૃઆત્મા ભીખુભાઈ, વેલાભાઈ, કાળીમાં, મંજી બાપા, ઉજીમાં, ભીમજી બાપા, સાકરમાં, બાબુભાઈ તથા માળવિયા પરિવારના સમસ્ત પિતૃ નારાયણ દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવ સુતં દેવં કૌશચાણોરમર્દના દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરં ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપાદુકા મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. વંશી વિભૂષિતકરા નવનીરદાભા
पीताम्बरम् अरुणबिम्बफलोधरशात् पूर्णेन्द्रसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरान्ते अदीयव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरो न विद्यो स्मरणं कृतस्तु ते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे वृषप्रिया कृष्णं देपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। वासनां वासुदेवस्य वासितं भुवनत्रयां सर्वभूतनिवासोऽसि वासुदेवा नमोऽस्तु ते। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि मङ्गलं गोकुलाधीशं मङ्गलं व्रजनन्दनं मङ्गलं राधिकाकान्तं मङ्गलायतनो हरि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथो मङ्गलायतनो हरः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नमस्ते शारदा देवी सरस्वती मतिपदे वसत्वं मम जिह्वाग्रे विद्याप्रदा भव। सरस्वती महाभाग्ये विद्ये कमललोचने विद्यारूपे विशालक्षे विद्यादेहि नमोस्तुते। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षं कृष्णम् एव हि स्वीकृत्य सिमियानाथं मुक्त्यर्थं भवसागरे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वे ब्रह्मविद्याय वासिष्ठाय नमो नमः। पुष्टिमार्गीयं सर्वज्ञं करुणऋषपूरिता श्रेष्ठफलप्रदाताश्च तस्मै श्रीगुरुवे नमः। सुखरूपप्रदोद्वग्नं सर्वशास्त्रविशारदा एतेन कथाप्रकाशेन मदम् अज्ञानविनाशयम् योगनिन्द्राय नमः तस्मै शुक्राय ब्रह्मरूपिणे संसारसर्पदृष्टं योगिष्ठुदातमुच्यते। योऽन्तप्रविशमं वाचमिमं प्रशुद्धया सञ्जीवयक्तखिलशक्तिधरस्य धाम्ना अन्यासप्राश्च सतरणं षडतगादीनां प्राणनमो भगवते पुरुषाय तुभ्यं। प्राणनमो भगवते करारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्त वटस्य पत्रस्य पुटेशया नाथ
બોલો ગોવિંદ નામ ધરે માધવે વિકરે તો કામા તિલ ગોપ કન્યા મોરારી પાદાર વિપચિત વૃત્તે જત્યાધિકમો સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગા સુખં સયાના મિલએ નિજેતી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ વ્રત્યા સુંદરાણી નામાની કૃષ્ણ શ્યામનોહરાણી દુઃખાવસાને ઈદમેવ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ સત્યમ હિતં ત્વા પરમં વદામિ દધરે કૃતાંતે મધુરા સુભવ્યા ગોવિંદ ધરે માધવે ગોવિંદ ધરે માધવે ગોવિંદ
શ્રીગોવિંદ માધવ સ્તોત્રમ નિત્ય પ્રેમથી પાઠ જે કરે શ્રીદામોદર દયા દાને ગૌલોકે સહેજે સંચરે. શ્રી કૃષ્ણાય શ્રી ગોવિંદાય શ્રી ગોપીજન વલ્લભા શ્રી કુશાયજી પરમ દયાલવે શ્રી ગુરુવે શ્રી ગૌવર્ધનનાથ વાદ્યગલમ હૈયં ગોપનપ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દ્ર વિભો શ્રીમંથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરયાવિધિમ શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ એવં રઘુનાથયમ એવં કલિંદગિરી સંસ્મરે સ્વસ્મરેત કૃષ્ણાય નમઃ. ચિંતાસંતહંતારો યત્પાદાંબુજનેવ્યમ સ્વૈનાંતાનિ જાચાર્યં પ્રણામી મુર્મુઃ. યદનુગ્રંથજંતો સર્વદુઃખાદિતદુદ્ભવે તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાनं જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયશેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીશાસ્ત્રલીલાભિષેવ્યમાनं કલાનિધં. ચતુર્ભિશ્ષાડ્ભિર્વ્યાજિતે યૌસો પંચધામ. બોલે ભાગવત ભગવાન. ભાગવત સાંભળો ભાવથી જીરે. તમે ભાગવત સાંભળો ભાવથી જીરે. મોટો છે એનો મહિમાય મારા વાલા. મોટો છે એનો મહિમાય મારા વાલા. ભાગવત સાંભળો ભાવથી જીરે. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. ભગવત સાંભળો ભાવથી જીરે. સર્વે શાસ્ત્રોનો સાર છે જીરે. એમાં સર્વે શાસ્ત્રોનો સાર છે જીરે. સુખદેવ મુનિ એમ ગાય મારા વાલા. સુખદેવ મુનિ એવું ગાય મારા વાલા.
बाणरङ्गधीरा राजीवनेत्रं रघुवंशनाथा कारुण्यरूपा करुणाकरन्ता श्रीरामचन्द्र शरणं मनोजवं ऋततुल्यवेगा जितेन्द्रियं धीमतां वरिष्ठा वातात्मजं वा नरयूथमुख्या श्रीरामदूता श्रीरामदूता श्री कृष्ण गोविंद हरे मुरारे गोविंद हरे मुरारे। बस छेल्ली वखते सभामांथी बधा बोलो ठाकुरजी सांभळे, भागवत भगवान सांभळे, सुरापुरा दादा सांभळे, माळविया परिवाરના પિતૃ सांभळे, અમે सांभळे। बस छेल्लुं कालथी तमारे गावानुं भगवान सांभळશે માટે ताली बजाकर भाव से प्रेम से गाइए आप, भगवान सुनेंगे। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवाय। वेरी गुड। हे नाथ नारायण वासुदेवाय। जिह्वे पिबस्वामृतमेत देवा जिह्वे पिबस्वामृतमेत देवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्तिं गन्धवातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरु तं नमामि। यं प्रवदन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहां पुत्रेति तन्वन्तया करो विनेदुष्ट सर्वभूतहृदयं मुनिमानदोषे। बोल व्यास नारायण भगवान श्री सुखदेव जी महाराज। जय श्री कृष्ण, जय सियाराम, जय द्वारकाधीश, जय माताजी। परम कृपालु भगवान श्री हरिनी दयाथी श्रीमद भागवत सप्ताहना मनोरथी यजमान माळविया परिवार 7मा दिवसना अंतिम शरणमां भगवानना ऊंचो करेलो हाथ श्रीनाथजी बाबानो भागवतनो प्रथम स्कंद पगनु तळिયું 1 2 3 4 5 द्वादशंग वे पुरुष भागवत में लिखू है कि भगवान श्रीनाथजी बाबा 12 अंग है तो 12 स्कंद है भागवतना। આપણે એક દી આંબામાં ગાઈ ગયા હતા
મામા કઈ કહેતા કડી કરજો યાદ બધા, તમને બધા લગભગ મોકલી છે કે બીજાને આપજો. દ્વાદશ સ્કંધ આંબાનાથ રે થયા, દ્વાદશ સ્કંધ આંબાનાથ રે થયા, 335 અધ્યાય ડાલ સખી રે ભાગવતની પ્રાથમિકતા બતાવી. પહેલો સ્કંદ ભગવાનના પગના તળિયા, એમ આપણે ભાગવતમાં દ્વાદશ અંગો એક 12 લીલાઓ છે, ભગવાનના 12 અંગ છે. અને હંમેશા અમે તમે આરતી ઉતારો તો ઘણા ભાઈઓ બહેનો આરતીથી ભગવાનને મુખારવિંદે ઉતારે. આરતી એમ નહીં ઉતારવાની, 4 વખત ભગવાનના, પછી માતાજીનું સ્વરૂપ હોય, ઠાકોરજી બિરાજતા હોય, રામ હોય કે રામદેવ પીર હોય, 4 વખત ભગવાનના તળિયા પગમાં આરતી ઉતારો, 4 વખત. પછી વચ્ચે એટલે નાભીનો ભાગ, એમાં 4 વખત ઉતારો. અને પછી ભગવાનના મુખારવિંદ ઉપર 7 વખત આરતી ઉતારો. 7, 4, 4 આટલી વખત આરતી એમ ઉતરવી જોઈએ. પણ હવે ઘણાને તો એમાં એવી ઉતાવળ, જાણે ઓલી એક્સપ્રેસ બુલેટ ટ્રેન જતી હોય, એમાં આરતીનો થાળીનો વાટકામાં જો આરતી કરી હતી, વાટકો ખૂણે આવી જાય. આમાં એવો ઉલાળ્યો કરે, ઉલાળ્યો નથી કરવાનો. નમે તે પ્રભુને ગમે, હંમેશા નમે તે પ્રભુને. પહેલા ભગવાનના ચરણમાં 4 વખત ઉતારો, નાભીમાં ઉતારો, અને પછી ભગવાનના મુખારવિંદની આરતી ધીમે ધીમે સિદ્ધ કરવાની. તમે કોઈ અગાસી ઉપર ચડો તો પેલું પગથિયું સિદ્ધ કરવું પડે. ઠેકડો મારીને સીધું પેલા માળે ન ચડી જવાય. એટલા માટે ભગવાન એક એક અંગ કરતા કરતા આપણે અત્યારે હવે ભગવાનનો ડાબો હાથ ઊંચે કરેલો, કમ હિયર, આવ મારી પાસે આવ. બસ હવે આપણે ભગવાન પાસે જવાનું. 12મો સ્કંદ એટલે ભગવાનનો ઊંચો કરેલો હાથ. અને એટલા માટે આપણે સ્તોત્રમાં ગાઈ છે ને, ગોવર્ધન ધારણ કરેલા. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશા, ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ, જીવે પિબસ્વા મૃતમે દેવા, ગોવિંદ દામોદર માધવે, ગોવિંદ દામોદર માધવે. ભગવાન ગિરિરાજજી તરીકે ભગવાને 7 રાત્રિ 7 દિવસ ગિરિરાજજીને ધાન કરી અને બધા ગોપ બાળકોને જે ભગવાનને રક્ષા કરી, એવા ગોવર્ધનધારી ભગવાન. 12મો સ્કંદ એટલે ભગવાનની લીલા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. હા, હવે ક્યાં ગયા? ભગવાનના આશ્રય. અને જે જીવ ભગવાનના આશ્રય જાય પછી એને ભટકવું ન પડે. તમારી પાસે એક કાર્ડ હોય, તમને આપેલું વિઝિટિંગ કાર્ડ હોય તો તમને રોકે નહીં. તમારી પાસે કંઈ તમારો પ્રૂફ હોય, તમારી પાસે આઈડી કાર્ડ હોય, તમારો આધાર કાર્ડ હોય. હવે હોટલમાં તમારે રાત રોકાવું, 1000 રૂપિયા તમારે દેવા છે હોટલવાળાને, તમારી પાસે આધાર કાર્ડ માગશે, લાવો તમારો આઈ કાર્ડ લાવો. બેંકમાં તમારા કરોડ રૂપિયા પડ્યા છે, બેંક વાળો તમને ભાડે પૈસા નહીં આપે, પ્રૂફ માગશે. એમ ભગવાન આપણું કાર્ડ માગે. ભગવાનના આશ્રય લીલામાં આવો. એટલે ભાગવત ભગવાનનો 12મો સ્કંદ આશ્રય લીલા છે. અને સુખદેવજી હવે રાજા પરીક્ષિતને બસ અંતિમ છેલ્લી કથા કે જેમણે થોડી વારમાં જ પરીક્ષિત રાજા મોક્ષ ગતિને પામશે. શ્રી રાજોવાચ સ્વધાનુગમતે કૃષ્ણં યદવંશ વિભૂષણે કંસ્ય યજ્ઞો સ્વિરા
ચક્ષમે મે મુનેહ. પરીક્ષિત રાજાને ખબર છે હવે હાથનો દિવસ છે, હમણાં હું જઈશ. એ પહેલા પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને છેલ્લા શરણમાં પ્રશ્ન કર્યો, મહારાજ જેમ ભાગવતના પ્રથમ સ્કંદમાં મંગળવારે સાંજે પોથી યાત્રાના સાંજે આપણે કથાને વિરામ આપ્યો, ત્યારે ભાગવતના પ્રથમ સ્કંદમાં 19મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં પરીક્ષિત રાજાએ સુખદેવને પૂછ્યું, મહારાજ હે પ્રભુ, જેનો કાળ નજીક હોય એને શું કરવું? બેસ્ટ ક્વેશ્ચન એન્ડ બેસ્ટ આન્સર. સુખદેવજી મહારાજ સારા પ્રશ્નો સારો ઉત્તર આપ્યો. હે રાજા, બહુ સારો તે પ્રશ્ન કર્યો, કારણ કે મરણ તો બધાને આવવાનું જ છે. જેનો મરણ કાળ નજીક હોય એને શું કરવું? હરિદ્વારમાં જઈને બેસી જવાનું, ગિરનારમાં જઈને બેસી જવાનું, ઘરમાં જ રહેવાનું છે. બહુ સરસ છે. અને તારે સૂક્ષ્મથી લઈ બધી ચર્ચાઓ કરતા કરતા છેલ્લે રાજાને પ્રશ્ન કર્યો, મહારાજ હવે મને એવું સમજાવો કે કૃષ્ણ ભગવાન ગયા પછી ચંદ્રવંશ ને મૌર્ય વંશના રાજાઓ થયા, અને જરાસંધ પછી બહુદ્રથ વગેરે રાજાઓ થયા. જેનો બહુદ્રથ જેનો દીકરો હતો એવો જરાસંધ પછીના વંશની કથા કીધી, અને ભગવાનનો એક કલ્કી અવતાર બાકી છે, વિષ્ણુ યસા નામનો બ્રાહ્મણ. અને દિલ્હીની બાજુમાં સંભલપુર નામનું ગામ, ભાગવતમાં એવું લખે છે કે ભગવાનનો સંભલપુર નામનું ગામ, વિષ્ણુ યસા નામનો બ્રાહ્મણ, એને ત્યાં ભગવાનનો એક કલ્કી અને નકલંક અવતાર બાકી છે. અને એ નકલંક અવતાર થયા એટલે એ ભગવાનના લગ્ન થાય, અને આપણા સૌરાષ્ટ્રમાં આવેલી પરબ જગ્યામાં એના મીંઢોળ છૂટે, પૃથ્વીનો પ્રલય થાય. પૃથ્વીના પ્રલયની કથા ભાગવતમાં લખી છે કે હે રાજા, કલિયુગની અંદર જો સારું જીવન જીવશું તો આપણા માટે સારો યુગ છે. પ્રલયોની કથા બતાવી કે પ્રલયો એક સૂર્યનો તાપ, રામનવમીના દિવસે 45 ડિગ્રી તાપમાન હતું, પણ અહીંયા તો માળવિયા પરિવારમાં તો ભગવાનની બધી રીતે કૃપા થઈ ગઈ. તાપમાન એ ઓછું, અહીં વ્યવસ્થા સારી જ છે, બધી સ્પ્રિંગ ફુવારા છે, સરસ મજાનું વાતાવરણ છે. નહીં તો આ ખેતરમાં આ તાપમાં આપણે બેસી ન શકીએ. 45 ડિગ્રી ઉષ્ણતામાન અમદાવાદ કરતા ઘટતું હતું. તો ભગવાને આવા 12 સૂર્યો તપશે. હે રાજા, એક સૂર્યનો તાપ આપણે સહન કરી શકતા, જેમાં 12 સૂર્યો તપશે અને પૃથ્વી લાલ ત્રાંબા જેવી થઈ જાય. જેમ તાવડી એક જમાનામાં ચૂલા ઉપર તાવડી મૂકે ને, પછી દાળિયા કરતા, ઘરના સભ્યો બહુ જાજા રહેતા, અને લાલ તાવડી થઈ જાય, એવી પૃથ્વી લાલ થઈ જાય. અને બદ્રીનાથના પગથિયા સુધીમાં પાણી જતું રહેશે. અને સાંભળજો, ઘણી વખત ઘણા પેપરમાં, ન્યૂઝમાં, મીડિયામાં આવે છે કે આ દિવસે પ્રલયદાન નહીં થાય. ભાગવત બરાબર સાંભળો. ભાગવતમાં 12મા સ્કંદમાં પૃથ્વીના પ્રલયની કથા છે. પ્રલય ક્યારે થાય સાંભળજો બરાબર. પણ હમણાં થોડાક 2 વર્ષ પહેલા, વર્ષે કંઈક એવી એડવર્ટાઇઝ આવે, લોકોને ડરાવે, મીડિયા વાળા ક્યારેક ડરાવે, અને મોબાઈલમાં કે બધા મેસેજમાં એ બધું સાચું નથી હોતું. આંખે જોયેલું બધું સત્ય નથી હોતું, કાને સાંભળેલું બધું સાચું નથી હોતું. સાંભળજો બરાબર. એનો એક દાખલો આપણું, આ રોડ ઉપર કોઈ ગાડી જતી હોય, કોઈ સ્ત્રી ને પુરુષ જતા હોય, એટલે વધારે આપણે શું બોલી, બધા કેવું બોલીએ આપણે આંખે જોયેલું છે, ગાડી ઉપર એક સ્ત્રી અને પુરુષ જાય છે. જનરલી બધા એવું વિચારે 2 માણસ કેમ જાય? તમે પૂછ્યું એટલે 2 માણસ છે, માને દીકરો હોય, માસીને મૂકવા બેનનું દીકરો જતો હોય, ફઈને મૂકવા ભત્રીજો જતો, માની લો તમારું આંખે જ જોયેલું છે, કાને જ સાંભળેલું બધું સાચું નથી. કોલ્ડ દાર્શનિક પુરાવા માંગે છે. કેમ ભાગવતમાં પૃથ્વીનો પ્રલય થશે અને બદ્રીનાથ સુધી, બદ્રીનાથ કેટલું છે સમુદ્રથી? 11,750 ફૂટ ઊંચું સમુદ્રના લેવલથી લઈ અને બદ્રીનાથ 11,750 ઊંચાઈ છે એની. ત્યાં લગી પાણી જતું રહેશે પગથિયા લગી, ત્યારે પૃથ્વીનો પ્રલય થાય. પણ હવે કોઈ ડરાવવાની જરૂર નથી, કારણ એમાં ઘણા વર્ષ વ્યા જાય, ઘણા વર્ષો જતા રહેશે. ત્યાં લગભગ આપણા બધાને 2-3 અવતાર પાછા થઈ જાય, એટલે આપણે કઈ બહુ ગભરાવાની જરૂર નથી. ભાગવતમાં કોઈ તારીખ નથી નાખી, શબ્દ નથી નાખ્યા. ઈશ્વરે જયારે જો કોરોના વાયરસ મોકલો તો ભારતને બ્લોક કરી દીધું હતું. અમારા બ્રાહ્મણો છે ને જન્માક્ષર બનાવે, તમે જે 12 તારીખ આપો, ભલે બાબા બેબીને અમે જોઈએ પણ કહી દે કે બાબાના ડાબી સાઈડમાં કાળો તલ હશે, હોય. હા, એટલો અમારો. અને ભૃગુ સંહિતા વાંચજો, ભૃગુ સંહિતામાં તમે પણ એનો ડિસિઝન લઈ શકો.
હવે તમારા મોબાઈલમાં પણ કુંડલી આવે, મોબાઈલમાં તમે નાખો ને એમ પીએમ કરી, એમ અને પીએમ ને ટાઈમ ને તારીખ નાખો એટલે તમને કુંડલી બતાવે. ભૃગુ સંહિતાનો આખો ગ્રંથ આવે છે, વાંચવા જેવો. અમારા બ્રાહ્મણ કુંડલી બનાવે, કહી દઈએ કે આની હાઈટ આવી થાય, કંવરનો થાય, સ્થૂલ શરીર થાય. જ્યોતિષ ખોટું નથી, સમજનારા કઈક ખોટી વાતો કરે છે. ભગવાને કીધું કે હે રાજા, ત્યાર પછી આ પૃથ્વીનો પ્રલય થાય, પણ હજી બહુ વાર લાગશે. વિષ્ણુ યશા નામનો બ્રાહ્મણ, સંભલપુર ગામ, અને ભગવાનનો એક અવતાર બાકી છે, નકલંક અવતાર. ત્યારે આ પૃથ્વીનો પ્રલય થશે. ભગવાને કીધું કે કલિયુગમાં જો સારી રીતે રહેતા આવડે તો આ યુગ એને માટે સતયુગ છે. જો એક જમાનાનું છેલ્લું ભાગવતની વ્યાસપીઠ તમને દૃષ્ટાંત આપું, સાંભળજો બધા. છેલ્લું દૃષ્ટાંત હવે નહીં મળે તમને સાંભળવા. એક નગરમાં બે રાજકુમાર, બે ભાઈઓ રહેતા હતા, સગા નાનો મોટો. બે ભાઈઓ મળી જંગલમાં શિકાર કરવાનું નક્કી કર્યું. બે ભાઈઓનો સહિયારો પુરુષાર્થ કર્યો, જો કળિયુગમાં આવું થોડું કરજો. આ છેલ્લું ભાગવતનું તમને સરસ મજાનું દૃષ્ટાંત આપું છું વ્યાસપીઠેથી, કે બે રાજકુમારો બે હળી મળી અને શિકાર કરવા ગયા અને વનમાં થાક્યા અને એમાં ખોનાનો મૃગલો મળ્યો. બે ભાઈઓએ પ્રયત્ન કર્યો, ઘોડા દોડાવ્યા, 2-3 કલાક વહી ગઈ અને બેયના તીરમાંથી કંઈક તીર છૂટ્યું અને મૃગલાને લાગ્યું, મૃગલો મરી ગયો. સોનાનો હતો. બે ભાઈઓ કહ્યું વાહ. બે ભાઈઓ હાથ મેળવા. નાનો મોટો ભાઈઓ, કળિયુગમાં જો નાનો મોટો હંપીને રહે ને તો વિશ્વની તાકાત એને કોઈ કામ નહીં આપી શકે, એનો વાળ વાંકો ન થાય. બે રાજકુમારે એકાબીજાને અભિનંદન આપ્યા, તે મને મદદ કરી, મેં તને મદદ કરી. આપણા બેના પુરુષાર્થનું પરિણામ એટલે સોનાનો મૃગલો. પછી ભૂખ બહુ લાગી હતી, ઘોડાએ થાકી ગયા હતા. બે રાજકુમાર વિચાર કર્યો, આ સોનાનો મૃગલો આપણી હાથ પેઢી ખાઈને તું ખૂટે એમ નથી. એક કામ કરીએ, એક જણો ધ્યાન રાખીને એક જણો બાજુમાં બગસરા જેવું સેન્ટર છે ને, ત્યાં ખાવાનું લેવા જઈએ. એટલે પેલા મોટાએ કીધું એક કામ કર, ના તું અહીં રે, હું મોટો છું અને હું પેલા નગરમાં જાઓ. ને મૃગલો સોનાનો હતો, સોનાનો એક જ વાલ તોડ્યો. આખો મૃગલો સોનાનો હતો. ખાલી સાંભળવાનું છે, પછી એનું તમને છેલ્લે આપશું. સોનાના મૃગલાનો એક વાલ મોટા ભાઈએ તોડ્યો, નાનો ભાઈ ધ્યાન રાખવા બેઠો. બે ભાઈઓના પુરુષાર્થનું પરિણામ. એક ભાઈ આ કામ કરે, બીજો ભાઈ કામ કરે. જાજા હાથ રળિયામણા, સંપનિયા જમ. બે ભાઈઓના પરિણામથી પુનાનો એક મૃગલાનો વાળ લઈ અને બગસરા જેવું સેન્ટ્રલમાં પેલો મોટો રાજકુમાર ગયો અને એક કંદોઈની દુકાને કે ભૂખ બહુ લાગી હતી. બુભુક્ષિતમ કેમ ન કરો પાપમ, ભૂખો બહુ ભયંકર. મારે આપણા સાહિત્યવાળા દાંત કર્યો કરે, હાસ્ય કરાવે કે તમારે રસોડાનું લિસ્ટ કરવું હોય ને ત્યારે રસોઈ જમેલો હોય ને એવો ગોતજો, એ ભૂખો વધારે લખી નાખશે. એટલે મોટા ભાઈને બહુ ભૂખ લાગી હતી. સોનાના મરગલાનો એક વાળ લઈને કંદોઈને કીધું કે ભાઈ આનું શું આવે? અરે આનું બહુ આવશે. અચ્છા, મને પેલા ખાવાનું આપ. થોડા પૈસા પેલા ઘોડા માટે લીલું નાખ્યું એને અને પેલો મીંડો ખાવા ખૂબ ખાધું. પછી મોટા રાજકુમારે પૂછ્યું, હે ભાઈ કંદોઈ, હે ફરસાણ વાળા ભાઈ, હે મીઠાઈ વાળા ભાઈ, આમાં કઈ વધે? અરે આમાં તમે તો એક ભાગનું નથી ખાધું. એમ તો આટલું બધું મેં ખાધું, મારા ઘોડાને ખવડાવ્યું તો હજી વધે? બોલે હા. તો મોટા ભાઈનો વિચાર પેલા ખરાબ આવ્યો. મોટા ભાઈને વિચાર થયો, આ હોનાનો મૃગલો હું એકલો કરી લઉં તો. પછી ઓલા કંદોઈને કીધું વધે પૈસા તારા, મને તો મારા ભાઈ માટે એક સ્વીટ બનાવી દે, મીઠાઈ બનાવી દે અને એમાં પોઈઝન નાખી દે, મારા ભાઈને હું મારી નાખું. તો મોટો પેલા બગડ્યો. એ ત્યાં મૃગલાનું ધ્યાન રાખે છે. બે ભાઈઓનો સહિયારા પુરુષાર્થનું પરિણામ હતું સોનાનો મૃગલો. કલિયુગ એટલે ખરેખર તો રામરાજ છે. જો ખાતા આવડે ને તો. એક જમાનામાં એટલા સાધનો હતા, સંપત્તિ નહોતી, આપણી પાસે પૈસા નહોતા. આપણા વડવાએ બહુ વેઠ કરી છે. અને આ બધી આપણે જે જાહજાલાલી અત્યારે કરીએ ને, એ આપણા બધા વડવાઓનું એનું આત્મસમર્પણ છે. એ લોકોએ બહુ સહન કર્યું છે. એ લોકોને સારું ખાવા, સારું કપડું પહેરવાય નહોતું. આપણે દિવસમાં 2 વખત ચેન્જ કરી કપડા. બહાર જવાના જુદા, ઘરના નાઇટ ડ્રેસ જુદો, 3 વખત નાહી છીએ આપણે. આપણા વડવાનું, આપણા ગૌઢાનું પરિણામ છે. તો પેલા મોટા રાજકુમારે વિચાર આવ્યો કે મારા નાના ભાઈને હું મારી નાખું, પોઈઝન વાળું ભાતું બનાવી દીધું. ભાતું તૈયાર કરી, ડબરો તૈયાર કરીને આપણે બે સમજીએ. અને મોટો રાજકુમાર હાલ્યો આવે અને નાનો રાજકુમાર એ બેઠો બેઠો ધ્યાન રાખે, અરે આ હોનાનો મરગલો મારો મોટો ભાઈ એક ખાલી વાળ જ લઈ ગયો તો. જોજો, એક ખાલી વાળ લઈ ગયો, પોતે ખાધો, પોતાના ઘોડાને ખવડાવ્યું અને બીજું એટલું મારા માટે લાવ્યું. એક કામ કરું તો હું મારા ભાઈને મારી નાખું અને પછી મારો ભાઈ મરી જાય, પછી આ મૃગલો એકલો હું લઈને ગયો તો મારી હાથ પેઢી કાઢી તો ખૂટે નહીં. ભાઈઓ બહેનો,
ભાગવતના 7 દિવસના વ્યાસપીઠ છેલ્લું તમને દ્રષ્ટાંત છે, તમારા જીવનમાં બહુ યાદ રાખજો. અને નાના રાજકુમારે પેલા મોટો બગડ્યો, સંપત્તિ આ જમ, ક્યારેક મોટો ભૂલ કરે, ક્યારેક નાનો ભૂલ કરે, ક્યારેક વસ્તુનો ભૂલ કરે, અને ભૂલનું પરિણામ શું આવે જોજો. નાના રાજકુમારે અચાનક ઉભા થઈ ધનુષ બાણ ઉઠાવી અને અચાનક મોટા ભાઈ માથે બાણ માર્યું. મોટો ભાઈ ઘોડા માંથી પડી ગયો. પડ્યા પછી નાનો રાજકુમાર કે બસ આ મૃગલો મારો એમ કરી પેલા એને ભૂખ બહુ લાગી જાય, એમ થયું હાલ એક કામ કરું, પેલા હું ખાઈ લઉં. મોટા રાજકુમાર પાસે આવ્યો. નાના રાજકુમારે કીધું પેલા હું ખાઈ લઉં, અને મોટાને મારી નાખ્યો. મોટાએ પેલા નાના મારવાનો પ્રયત્ન કર્યો, અને જેવી ખવાઈ ગઈ ને મીઠાઈ સ્વીટ ખવાઈ ગઈ, અને જેવું ઝેર વાળું અંદર ગયું ને નાનો પણ થોડીક વાર પડી ગયો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બે ભાઈઓ જો હંપીને રહ્યા હોત તો મૃગલો હોનાનો હોય નહીં. પણ તમને આપેલી તમારી પ્રોપર્ટી, તમારી કિંમત હળી મળીને ભાગથી ખાઓ, વહેંચીને ખાઓ. હોનાના મૃગલો કદાચ હોય કે ન હોય, પણ વ્યાસપીઠે તમને છેલ્લું દ્રષ્ટાંત હળી મળીને રહ્યો. રામ યુગ છે, અત્યારે રામ રાજ છે, અને અત્યારે આપણે બધા જો ધ્યાન આપીએ તો ઘણું બધું સારું છે. મોટો ભાઈ પહેલા બગડ્યો, મારા ભાઈને હું મારી નાખું, પોઈઝન વાળું ભાતું લાવ્યો. નાના ભાઈ પોઈઝન વાળું ભાતું ખાધું, મોટાને મારી નાખ્યો. હવે વિચારજો ભાઈઓ બહેનો, બે ભાઈઓ મરી ગયા, મૃગલો કોનો પડ્યો રહ્યો? કોઈના હાથનો ન આવ્યો. એમ નથી જીવતા આવડતું, નથી મરતા આવડતું. શાસ્ત્રમાં લખ્યું છે કે આ આપણા કળિયુગની મોટા મોટું દૂષણ છે કે કલો કૈસવ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન અને કથા કરવાથી ભગવાન દેદીપ્યમાન પૂર્ણ થાય છે. આવા ભગવાન કળિયુગના દોષો બતાવી અને હવે પરીક્ષિત રાજાને સુખદેવજી બોલ્યા, રાજા હાલ હવે તારા 7 દિવસની અવધિ પૂરી, અને હમણાં થોડી વારમાં તક્ષક નાગ આવશે. તક્ષક નાગ આવીને તને કરડશે અને તારું મરણ થાય. હે રાજા, હવે હું જાઉં છું. 7 દિવસ ત્યાં વૈષ્ણવના પરમયોગી એક આસને બેહીને પરીક્ષિત રાજા, જો વચ્ચે આપણે બપોરે તો ફરાળ કરતા હતા, કલાક આરામ કરી લેતા હતા, પણ પરીક્ષિત રાજા સતત અન્નનો ત્યાગ કરી, વાયુનું ભક્ષણ કરી, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ. રાજા તારી કઈ ઈચ્છા છે? ત્યારે પરીક્ષિત રાજાને કીધું, પરીક્ષિત રાજા બોલ તારી કઈ ઈચ્છા છે? મહારાજ હા મારી એક ઈચ્છા છે મહારાજ, તમે મને 7 દિવસ કથા સંભળાવી. હું કઈ મોતથી ડરતો નથી હે મહારાજ, પણ મને એક ઈચ્છા છે કે તમે મારા ગુરુ બન્યા છો. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ હવે મને તો કૃષ્ણ મળી ગયા છે, હવે મને મોતનો ડર નથી. તક્ષક નાગ ભલે 5 કરડે, હવે ભલે હું મરું, કારણ કે મેં તો ભાગવતની કથા સાંભળી લીધી છે. માટે આપણે હમણાં શરૂઆતમાં કીર્તન ગાઈ ગયા, બેનો એ રાસ લીધો. કેવું ગાઈ ગયા? ભાગવત સાંભળો ભાવથી, મોટો છે એનો મહિમા મારા વાલા, સર્વે શાસ્ત્રોનો સાર છે જીવે, 7 દિવસ સંભળાય મારા વાલા, કાઢી કપટ અહીં આવજો, બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. ભગવાન મેં તો ભાગવત સાંભળી, બધું મને કોઈ ડર નથી, પણ એક છે, આપ બ્રાહ્મણ છો, મેં તમારી પાસે કથા સાંભળી, કથા એમને ન સંભળાય. મહારાજ મારે તમારી પૂજા કરવી. સુખદેવજી બોલે, હાલ રાજા ઝડપ રાખ, હાલ હમણાં કાળ આવી જાય. અને ભાગવતમાં લખ્યું છે કે કાળ કર્મ અને સ્વભાવ કોઈને છોડતા નથી. દુનિયાની ગમે એવી તાકાત વાળી વ્યક્તિ હોય, આત્મા એ જવું જ પડે છે. નિમિત્ત બની જાય કાંઈ નું કાંઈ. કોઈ આત્મા દુઃખી થઈને જાય, કોઈ આત્મા એક્સિડન્ટમાં જાય, કોઈને હુમલો આવી જાય, ને ઢળી જાય. કાળ આવે છે ભાઈઓ બહેનો. એટલે પરીક્ષિત રાજાએ કીધું મહારાજ, અને પરીક્ષિત રાજા હવે એક વખત ઉભો થયો, તરમાની લોટી લીધી, બાજુમાં ગંગાજી, સુખતાલ જાવ ને, મુઝફ્ફરનગર હરિદ્વાર જાવ, એ પેલા ત્યાં છે આ સ્થળ, અત્યારે આપણે ત્યાં બદલો છે. એટલે પરીક્ષિત રાજા ઉભો થઈ ગંગાજીના લોટી ભરી, અને બ્રાહ્મણે વાત સુખદેવજી જેને કથા આપી તેને ઝરણો તક કર્યા, જમણા પગનો અંગૂઠો ધોયો, જળ લીધું,
અને ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રભુ તેરી શરણ ભગવાનના શરણમાં ગયો પરીક્ષિત રાજા અને સુખદેવજી ત્યાંથી નીકળી ગયા. રાજા એકલો છે. સુખદેવજી નીકળી ગયા, હરિના શરણમાં આવી ગયો, આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરવા માંડ્યો. નીકળી ગયા અને પરીક્ષિત રાજાને તક્ષક નાગ નીકળ્યો એના મુખમાંથી. કશ્યપ બ્રાહ્મણને મળ્યા. હે રાજા, તું ક્યાં જાય છે? પરીક્ષિત રાજાને કળવા જાઉં. ઓલા બ્રાહ્મણે કીધું તું ક્યાં જાય છે? એ રાજાને હું હરજીવન કરવા જાઉં. હે તક્ષક નાગ પરીક્ષિતનો કાળ હતો, બ્રાહ્મણનો હરાપ હતો. બુધવારે કથા આવી હતી આપણે. 7મે દિવસે તક્ષક નાગ કરે રાજાનું મરણ થાય, પણ લખેલા લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. એટલે બ્રાહ્મણે કીધું ભાઈ એવું ના હોય તો કે બહુ મોટી મોટી વાત કરમાં. વડલાને ડંખ માર્યો, વડલો બળીને ભસ્મ થયો અને કશ્યપ બ્રાહ્મણે જળ લઈ દર્ભ લઈ અને વડલાને પાછો બનાવી દીધો. તક્ષક નાગ અટકી ગયો. રાજા બ્રાહ્મણને કીધું લે બ્રાહ્મણ એલા પૈસા તું જતો રહે. અને બ્રાહ્મણ નીકળી ગયો. સામે તક્ષક નાગ સસડાટ કરતો એના ઠાંડા ટાઈમમાં ગંગાના કિનારે પરીક્ષિત રાજા એકલો છે. ભગવાનના શરણમાં જાય. તેરી શરણા પ્રભુ તેરી શરણા તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ મેં આયા હું પ્રભુ મેં તેરી શરણ મેં આયા હું તેરી શરણ तक्षक मुखे तक्षकासुपति श्रिय सहेन्द्रेण मरुत्वदा इति ब्रह्मोदिताक्षेपे सानविन्द्र प्रतालिता बभुव संप्रतामति सविमान सतक्षक राजा राम 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 सीता राम 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 राजा સુસરાટ કરતો આવીને પરીક્ષિત રાજાના જમણા પગમાં દંશ આપ્યો. હવે સુતજી 88 ઋષિઓને કથા કે ઋષિઓ પરીક્ષિત રાજા સુખદેવજી નીકળી ગયા અને તક્ષક નામનો નાગ આવી અને પરીક્ષિત રાજાના જમણા પગમાં દંશ આપી અને બ્રહ્મરંધમાંથી આત્મા પ્રથમ નીકળી ગયો. કારણ કે ભગવાનના શરણમાં હતો. રામ રાખે એને કોણ ચાખે? ભગવાનના શરણમાં આવેલો જીવ એને ગોલોક મળી જાય છે. માટે માળવિયા પરિવાર બહુ સંતોષ માનજો. બે હાથ જોડી ભાગવત ભગવાનને કહેજો, ઠાકોરજીને કહેજો, તમારા વલ્લભદાદાને કહેજો, ગેલ માને કહેજો, અંબાને કહેજો, હે માં
અમારે આ દિવંગત આત્માનું તારું શરણ મળ્યું છે અને ભગવાન તું એને તારું ધામ આપજે અને ક્યારેય આત્મા ભટકે નહીં. ભગવાન તું કૃપા કરજે. અને આવા સ્વયં બ્રહ્માદિ પુરુષોત્તમ ભગવાન ભાગવત સાંભળી અને પરીક્ષિત નામનો રાજા ભગવાનના પરમ ધામને પાછળ શ્રીમદ ભાગવતમ પુરાણ મમલ યદ વૈષ્ણવાના પ્રિય યસ્મિન પારમહંસ્યમેકમ બલ જ્ઞાનમ પરમ ગીયતે તત્ર જ્ઞાન વિરાગ ભક્ત સહિતમ નિષ્કર્મ્યમા વિસ્તૃત તત્સૃણવન્ નિપઠન વિતાર પરમો ભક્ત્યાવિમો ચેન્નર નમઃ તસ્मै ભગવતે વાસુદેવાય સાક્ષિણી ય ઇદં કૃપયા કસ્મે વ્યાતક્ષયેમ મોક્ષવ યોગીન્દ્રાય નમઃ તસ્मै શોકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદર્શનમ્યો વિષ્ણુરાદમમોચિત ભવે ભવે યથા ભક્તિ બોલો બધા ભવે ભાવે બધા બોલો. આ ભગવાનને ભવ ભવમાં આવી ભક્તિ આપજો અને ભક્તિ મળે ને એને ભગવાન એનો બચાવ કરે. શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ. હે ભગવાન અમારે હું જોઈએ ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ બધા બોલજો. હૃદયો તવ જાયતે રાજયો તથા પુરુષ દેવેશ રાધા રામ રામ સ્વમ નો યત પ્રભો નામં સંગૃધર્મસ્ય સર્વ પાપ પ્રણાશન પ્રણામ દુઃખ સમન સ્તમ નમામિ રાધા રામ 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 સીતા રામ રામ રામ. જય શ્રીમદ ભાગવતી મહાપુરાણે વૈયાસિક્યાયા અષ્ટસહસ્રાયા આરમંસાયા સંહિતાયા દ્વાદસ્કંદે વેદસ પુષ્પ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અર્પણમસ્તુ. ભગવાનની કથા પરીક્ષિત રાજા ભગવાનના ધામને પામ્યો છે. આવો આ ભાગવતના વ્યાસપીઠેથી માળવિયા પરિવારના આંગણે વૃંદાવન ધામમાં થયો એટલો પ્રયત્ન કરી. ભગવાન એક પૂર્ણ છે. બને ત્યારે કે કથાને જ્યારે તમારું કદાચ સન્માન ત્યારે મેં શ્લોકો વાંચવાનું ચાલુ કરી દેતા. માળા છે, માળા પણ શરૂ કરી દીધી હતી. વ્યાસપીઠે ક્યારેય ટાઈમ નથી બગાડ્યો. સવારે 8:15 થી 11:30, 12:30 સુધી. બપોર પછી બીજા સત્રમાં આપણે 3:15 થી હાલના 6:30, 6:45, કાલે 7:30 થઈ ગયા હતા. શ્લોકો વાંચી અને ક્યારેક એવું પણ બને અહીંયા તો બહુ ભગવાને પૂર્ણ કરાયું. બાકી અમારે 11મા મહિનામાં બાલાપુરમાં કથાથી એક દી વરસાદ આવ્યો. બપોરથી આખું સત્ર બંધ રહ્યું. અમારા વાળા ગઈ સાલ રાણપરિયા પરિવારની કથાથી કાલે આવ્યા હતા બધા. ત્યાં 3 દિવસ લગી વરસાદ આવ્યો. કથાના શ્લોકો અમે વાંચી લઈએ એટલે અમે માંથી છૂટીએ. આવો વ્યાસપીઠેથી ભગવાન વૃંદાવન ધામમાં મોટા મુંજિયાસર ગામમાં. અને આ કથાના અમે બંને વક્તાઓ છે, જયેશભાઈ, મુકુંદભાઈ. અમારાથી તમારા કોઈ ધર્મ વિશે ક્યારે બોલાઈ ગયું હોય તો દિલ ગુજર કરશો. બીજું અહીંયા જે સરસ મજાની આપણે મંડપની સેવા આપી એને પણ હું સાધુવાન આપું છું, આશીર્વાદ આપું છું. આપણે બધાને સરસ મજાનું અહીંયા ચા પાણી તમને બધાને પાયું એને પણ આશીર્વાદ. અહીંયા જેને મને હમણાં કિશોરભાઈ રસ્તામાં વાત કરતા હતા અને કે અમારા વિઠ્ઠલ મામા સવારે છે ને જુએ ને પરવારા કાગળ કચરા વીણવા માટે અમને કીએ નહીં કોઈ નહીં. મને રોજ લેવા આવે, રસ્તામાં ચર્ચા કરે. મામા કોઈને કીએ નહીં, મને કાગળ લેવા. આમ સ્વચ્છતાની પ્રભુતા. જ્યાં ભગવાન હોય ને ત્યાં ગંદકી ન આવે. તો એ જે સ્વચ્છતા રહી અને ભગવાનને આનંદ આવ્યો અને આપ સર્વનો ખૂબ ખૂબ સ્નેહ મળ્યો. બીજું વારંવાર હું એમ કહેતો હતો કે અમારું વતન ગણાય. જોકે માળવિયા પરિવાર અમારે ભીમજી બાપાની અમારા ગોરીવાડીનો સંબંધ બહુ વર્ષોથી, હું નાનો હતો ત્યારથી બે ભાઈઓ મારે ઘરે આવે, સરસ મજાની પાઘડી બાંધે, પછી ગાડી પછી મૂકવા જાય ને એના બેનને ઘરે મેં સારો પ્રસંગ કરતા. એમની એક ઈચ્છા હતી પણ એ વખતે ઝાલાવડિયા પરિવારમાં કથાને જોડે ભાગવત ભગવાનની કૃપા કરી અને અહીંયા અમારાથી તમારા કોઈ ધર્મ વિશે તમે કોઈ વ્યક્તિગત તમને કંઈ કહેવાનું હોય. બીજા અમારા સંગીત મિત્રો છે, સંગીત મિત્રો દ્વારા કબલજી તરીકે અમારા કાકા છે, કાકરા હળમતી, આ બાજુમાં દિનેશભાઈ. એ બે બાપ દીકરો, તમે બાપ દીકરો, બે બાપ દીકરો, અને એ પણ સારા સંગીતજ્ઞ છે. બાજુમાં અમારે ઓર્ગન માસ્ટર છે બિપિનભાઈ, સરદારપુરના છે, કડવા પટેલ છે, અને
તરોડા ગુરુકુળમાં સારા શિક્ષક એને વિશારદ કર્યું સંસ્કૃત પેલા સંગીતમાં. તરોડા ગુરુકુળમાં જે તમારા ગામના છોકરા ઘણા નામ લેતા હતા, કાલે રાત્રે ઘણા છોકરા મળવા આવતા હતા એને. તરોડા ગુરુકુળમાં સારા શિક્ષક છે. બાજુમાં અમારે બારોટજી છે, બહુ સરસ મોટી ખિલોરી, બસુભાઈ બસોયા. એ ભાઈ એવા હેડ માસ્ટર છે અમારા. બીજું અમારા સાઉન્ડમાં પણ અમારા દાદા ભેગા એના બાપુજી આવતા. વિશાલ અમારી ભેગો હતો, એને એના છોકરાને જોડી દીધો. જો કે કંઈક 10માં હતો એટલે વેકેશન લાવ્યો છે. પણ અમારા કોઈ પણ દ્વારા, બીજું અમારા ઉતારાના મનોરથી યજમાન બાબુભાઈ બોરડ, એમનો પરિવાર અમારા ટાઈમે ટાઈમે ઠાકોરજીની સેવા પૂજા કરી. અને તમારા માળવિયા પરિવારનો વ્યવહાર અમારે ખોડાભાઈ વેકરિયાથી માંડી અને બધામાં રાત્રે પધરામણી કરી, થોડોક ટાઈમ મળતો. બાકી તો બધું ખૂબ આનંદ કર્યો. અને ભગવાન એક પૂર્ણ છે, પણ એક જ આપણા બધાની આશા અને ઈચ્છા છે કે અહીંયા મનોરથી માળવિયા પરિવાર, એનું જે કામ થયું, એમને જે ભગવાન યજ્ઞ કર્યો, એને એની બાપાની ઉર્જા મળી. અને જે જગ્યાએ બાપા બેઠા છે, આ એના તપનો પ્રભાવ. તપઃ તપઃ એવું ભાગવતમાં પણ આવે છે. ભગવાન બ્રહ્માએ શબ્દવાચક દ્વારા તપ કર્યું હતું ભગવાન હરિની માટે. આ તપની ભૂમિ છે. અને આ તપની ભૂમિમાં બધાએ હળી મળી અને ખૂબ ખૂબ અમારા જે કમલેશભાઈ રફાળિયા, હા, એને પણ સાધુવાન. અને ખૂબ ખૂબ આપણા મોબાઈલના દ્વારા તમને બધાની યુટ્યુબમાં જેણે આપ્યું છે, સુરત લગી ઘણી કથાનો મારે મેસેજ આવ્યા. જેતપુરથી કાલે ફોન હતો, મેં કે શાસ્ત્રીજી ગયા મોટા મુંજેસર કથા હાલે? બોલે હા, કાલે કથા જોઈએ અમે. આપણા બધા ઉત્સવ બધા નિહેલા, એને પણ સાધુવાન યુવાન છે અને આપણા ગામનું ગૌરવ કહેવાય. એને પણ ભગવાન ખૂબ ખૂબ ધ્યાન બનાવે એવા સાધુવાન આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક. સાથે માળવિયા પરિવારના પિતૃ ભીખુભાઈ, વેલા બાપા, કાળીમા, મંજી બાપા, ઉજીબા, ભીમજી બાપા, સાકરબા, બાબુભાઈ તથા નામી અનામી સર્વ પિતૃઓને ભગવાન એનું ધામ આપશે. આવું લઈ અમે અમારું જે કંઈ પુણ્ય હતું, અમારાથી જેટલું થયું એટલું એવી રીતે અમે ભગવાન પાસે રજૂ કર્યું છે. અને આપણે બધા ભગવાનના લાડલા દીકરાઓ અને લાડલી દીકરીઓ છીએ. આવો આપણે બધાને ભગવાનને ભાગવત ભગવાનનો જય ઘોષ કરી અને મનોરથી માળવિયા પરિવાર વસ્ત્ર, પાત્ર, જેમ ગઈકાલે કન્યાનું દાન આપ્યું, દ્રવ્ય દાન, એ બધું દાન આપી અને અમને બધાને પ્રસન્ન કરશે. તો એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અને બાળકોને ભણાવજો અને બાળકોને ખૂબ ખૂબ તમારું સારું શિક્ષણ આપજો, સારા સંસ્કાર આપજો. આવું લઈ આવું આપણે સમૂહમાં મળી અને 3 વખત આપેલો શ્લોક બોલી 3 વખત બધા આપણે હરિ અને વિષ્ણુ એનામાં બધા બોલશું, બરાબર? પછી આપણે કથાને વિરામ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મે નારાયણાય તે સમર્પયામિ. નારાયણાય તે સમર્પયામિ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી જાનકી નાયકમ. હવે જ્યાં બેઠા છે ત્યાંથી આપણા બધા પાપ છૂટા થઈ જાય, પિતૃઓ પણ છૂટા થાય. એટલે મને 3 વખત બધા શ્રી હરિએ નમઃ બોલજો. મારા સંગીત મિત્રો સાથે બધા આંખો બંધ કરી આવો માળવિયા પરિવારના દિવંગત આત્માઓને આપણે મુક્તિ અપાવીએ અને 7મા દિવસનો કથાને સાર્થક કરીએ. જ્યાં બેઠા તો ત્યાંથી આંખો બંધ કરી અને 3 વખત ઓમ શ્રી હરિએ નમઃ મારા સંગીત મિત્રો સાથે બોલજો. ઓમ શ્રી હરિએ નમઃ. હરિયે નમઃ.
વિષ્ણવે નમઃ બોલશું એટલે માલવિયા પરિવારનું જે કંઈ હતું સુરાપુરા બાપાથી લઈ પિતૃઓનું કોઈ પણ પ્રકારનું બધું ભગવાન પૂર્ણ માને અને વિષ્ણુ જ્યાં હોય ત્યાં શાંતિ થઈ જાય એટલા માટે બધા આંખો બંધ કરી ભાવ और પ્રેમ से ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ઓમ શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ ઓમ શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ ભલે ભાગવત ભગવાન શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી શ્રી વલ્લભાધીશ श्री द्वारकेश लाल प्यारे के अपने अपने गुरु महाराज के कुलदेव श्री के लंबे ओड़ियार महारानी सुरापुरा वल्लभ दादानी पितृआत्मा भिखुभाई वेला बापा कालीमा मंजीभाई उजीमा भीमजी बापा साकरबा बाबूभाई तथा मालविया परिवारना समस्त पितृदेह ओम नमः पार्वती पतये તમે બધાએ માલવિયા પરિવારના આમંત્રણને માન આપીને સુરતથી અમદાવાદથી અલગ અલગ ગામડાઓમાંથી સપ્તાહનું કથાનું રસપાન કરવા પધાર્યા એ બદલ માલવિયા પરિવાર આપ બધાનું હાર્દિક આભાર માને છે તથા અહીંયા રસોડા વિભાગમાં પોતાના ટ્રેક્ટરો દોડાવ્યા નાના મોટા બધા જ ભાઈઓ બહેનોએ જે પણ સેવા સહયોગ આપ્યો છે એ બદલ બધાનો માલવિયા પરિવાર ભાવથી અને હેતથી આભાર માને છે આ 7 દિવસમાં અમારાથી કાંઈ પણ કોઈને અવગણના અવ્યવસ્થા ઊભી થઈ હોય કોઈને કાંઈ કહેવાયનું હોય તો અમને માફ કરજો અને રાજી રહેજો અસ્તુ જય શ્રી કૃષ્ણ
ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય આંખ મારી ઉઘર ત્યાં સીતારામ દેખો જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ જય જય રાધા રમણ હરિ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા રે આજે વિખર
પાછા કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે મળશું સાથ સંગાથે રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે